અક્રૂરજીએ મણી કાઢી કૃષ્ણના હાથમાં આપ્યો. કૃષ્ણે સભામાં બધાને બતાવ્યો, આ મણી અમારી પાસે નહોતો. શતધન્વા અક્રૂરજીના ઘરમાં નાખી ગયા. એ મણીનો સદુપયોગ કરવા અક્રૂરજી કાશી ગયા અને કાશીમાં ઘણા સંસ્કારના કામ, સંસ્કૃતિના કામ, ધર્મના કાર્ય આ અક્રૂરજીએ કર્યા. કાકા, જે કામ અમારે કરવાના એ કામ તમે કર્યા. અમારે ત્યાં કોઈ પૈસાની ખોટ નથી. જે માર્ગે તમે વાપરો છો એ માર્ગે વાપરો. આ મણી જ્યાં ગયો, જેની પાસે ગયો, ત્યાં ઉત્પાત કર્યો. પ્રસેન આ મણી પહેરીને ગયો, પ્રસેન મરી ગયો. સિંહની પાસે ગયો તો સિંહ મરી ગયો. જાંબવાનની પાસે ગયો તો એને માર પડ્યો. સત્રાજીતની પાસે આવ્યા તો એ મરી ગયા. શતધન્વા પાસે ગયો તો એ મરી ગયો. તો આ મણી તમને કેમ ન નડ્યો? આટલા બધાને નડ્યો તો તમને કેમ ન નડ્યો? કારણ કે તમે આ મણીમાંથી એક પૈસો પણ પોતાને માટે નથી લીધો. સમાજ, ધર્મ અને સંસ્કારમાં એનો વિનિયોગ કર્યો, માટે તમને ન નડ્યો. એટલે મણી આપ્યો. જે માર્ગે વાપરો છો એ માર્ગે વાપરો આ મણી. આ વાત શ્રી દાઉજીને જણાવી ત્યારે રિસાયેલા દાઉજી મનાઈને આવ્યા. આના ઉપર નીતિશાસ્ત્ર એક સિદ્ધાંત કે આહારે વ્યવહારે ચ ત્યક્તલજ્જા સુખી ભવે. પૈસાના હિસાબમાં બહુ ચોખ્ખા રહેવું, એમાં ક્યાંય ગોટાળો ન હોવો જોઈએ. એટલે બધાની સ્થિતિ સારી ન હોય તો લે ભાઈ, આ 5 લાખ રૂપિયા તું આગળ વધ, કામ કર. એ આપીને ભૂલી જઈએ, પછી યાદ નહીં કરવાના. 200 રૂપિયા બજારમાંથી વસ્તુ લાવવાની છે, એનું બિલ જોઈએ. તો એ 200 રૂપિયાના ખર્ચનું બિલ પૂરેપૂરું હોવું જોઈએ. 25 રૂપિયા પરચુરણ ખર્ચ લખાય નહીં, ચોખ્ખો જોઈએ એમાં. આના ઉપરથી કહેવત આવી, બક્ષિસ લાખની પણ હિસાબ કોડીનો. નહીં તો સંબંધ બગડતા વાર નહીં લાગે. એક નાની સરખી વાત માટે આમ સંબંધ બગડતા હોય છે. એટલે વ્યવહારમાં બહુ જ શુદ્ધ, સ્વચ્છ જોઈએ આપણો. બીજી વાત, ખાવા પીવાની વાત, એમાં કોઈની શરમ નહીં. તમે કેમ ના ખાઓ? બધા ખાઈને તમે કેમ ના ખાઓ? કેમ ના ખાઓ? એક ટૂંકો જવાબ કે ગાંડા છે માટે નથી ખાતા. બહુ લાંબી ચર્ચા કરવી નહીં. તમે આટલું ના ખાવ તો તમને મારા સોગંદ, તમે આટલું ના ખાવ તો તમને મારા સોગંદ. એટલે આપણે કહેવાનું, આ અગાસીમાંથી તમે નીચે ભૂસકો ના મારો, તમને મારા સોગંદ.
તમે મારા સોગંદ પાળો તો મારે તમારા પાળવાના, નહીં તો છેદ ઉડી જાય. અને ભૂખ હોય તો શરમમાં રહેવું નહીં. ભૂખ્યા 4 જણા મહેમાન થઈને આવવાના, રસ્તામાં એમને મોડું થઈ ગયું. રાતના પહોંચ્યા ત્યારે 11:30 થઈ ગયેલા. પેલા એ બારણું ખોલ્યું, આવો પધારો, બેસો. પછી અત્યારે કઈ હવે ખાવા પીવાનું, એટલે કે ના હવે અત્યારે કઈ નહીં, સવારે અત્યારે કઈ નહીં. તો આપણે ભૂખ્યા રહીએ, આપણી જોડે હોય તે ભૂખ્યા રહે, એના કરતાં ચોખ્ખી વાત કરવી, ભાઈ રસ્તામાં મોડું થઈ ગયું, કંઈ ખાવા પીવાનું મળે એવું નહોતું, એટલે ખાવું તો પડશે. હા, 12 વાગવા આવ્યા, શું કરશો? થોડી પૂરી બનાવી દો, બટાકાનું સૂકી ભાજીનું શાક કરી દો, થોડું શીરો શેકી નાખો, અને ઘરમાં ચણાનું બેસન હોય તો ધાણા નાખી થોડા ગૂટા ઉતારી દો. દૂધ હોય તો વાડકીમાં આપજો, અથાણું હોય તો આપજો, પાપડ હોય તો શેકજો. રાતને પોર કઈ વધારે ધમાલ કરતા નહીં. હો, તે બાકી શું દાળ ભાત જ રહે કે બીજું કઈ? પણ આપણે ચોખ્ખું ચોખ્ખું કહી દઈએ તો સામા માણસને પણ સમજ પડે, આપણને પણ પડે. આખો સમંતક મણિનો પ્રસંગ, ચરિત્ર, એના ઉપર શ્રી મહાપ્રભુજી એક સિદ્ધાંતની સમજ આપે છે. પ્રસાદી વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરાય એ બતાવે છે. સૂર્યનારાયણે આ પ્રસાદી વસ્તુ સત્રાજીતને આપેલી. સૂર્ય કેવી રીતે આપે, શું કરે? બુદ્ધિજીવી વર્ગને આ વાતમાં બહુ વિશ્વાસ ના આવે, કારણ કે સૂર્ય એટલે તો એક ધગધગતો અગ્નિનો ગોળો. એ કેવી રીતે આપે, શું? તો આપણા વેદ, ઉપનિષદ, શાસ્ત્ર, પુરાણ, આ બધામાં દરેકના 3 સ્વરૂપ છે. આ આપણું વિજ્ઞાન. દરેકના 3 સ્વરૂપ, ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. જે પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ એ પૃથ્વીનું ભૌતિક સ્વરૂપ છે. પણ ઘર બનાવવાનું હોય એટલે ભૂમિ પૂજા કરીએ પૃથ્વીની. પૂજા કર્યા પછી કોદાળી લઈને ખોદીએ પણ ખરા. અરે ભાઈ, પૂજા કરીએ અને કોદાળીથી ખોદાતી હશે, પણ આ ભૌતિક સ્વરૂપ છે એનું. પૂજા કરી એના અધિદૈવિક સ્વરૂપની એને સ્વીકારી, અને કોદાળીથી ખોદી એ આ ભૌતિક પૃથ્વીને. પછી એના પૃથ્વી કરતા 3 ગણું પાણી છે. એની નીચે જઈએ તો પાણી છે, આજુબાજુ પાણી છે. તો એક તપેલામાં પાણી ભરીને એમાં માટીનું ઢેફું નાખીએ, માટી ઓગળી જાય.
તો આ પૃથ્વી પાણીમાં કેમ ઓગળી જતી નથી? તો એનું ગુરુત્વાકર્ષણ, એનામાં અનેક પ્રકારના રસ આ માટીમાં. એમાં આંબાનો ગોટલો ભરો તો એમાંથી આંબાના રસ આવે, એમાં જાંબુનો ઠળિયો આવો તો એમાંથી જાંબુના રસ આવે, એમાં ગુલાબનો છોડ વાવો તો ગુલાબની સુગંધ આવે, મોગરાનો વાવો તો મોગરાની સુગંધ આવે. આ બધું આ પૃથ્વીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. એનું પૃથ્વીનું એક નામ છે રસા. પૃથ્વીમાં બધા જ રસ સમાયેલા છે, તેથી એનું નામ રસા. અને એ પૃથ્વી જ્યારે ભાર સહન ન થાય ત્યારે ગાયનું રૂપ લઈને બ્રહ્માને ફરિયાદ કરવા જાય, ભગવાનને વિનંતી કરવા જાય. આ પૃથ્વીનું આધિદૈવિક સ્વરૂપ છે. એવી જ રીતે જે યમુનાજીના આપણે દર્શન કરીએ છીએ, સ્નાન કરીએ છીએ, એ યમુનાજીનું એક ભૌતિક સ્વરૂપ છે. એમાં કેમિકલના પાણી પણ દેખાય, દૂષણ પણ દેખાય આપણને. અને ક્યારેક નાહવાનું તો શું, આચમન કરવાનું મન ન થાય એવું જણાય આપણને. આ એનું ભૌતિક સ્વરૂપ યમુનાજીનું. પણ એ જ યમુનાજીના પાઠ કરવાથી, ધ્યાન કરવાથી, જલના સ્પર્શ કરવાથી એક સેવાને યોગ્ય દેહ મળે. આ એનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને એ જ યમુનાજી જ્યારે ઠાકોરજીની સાથે માન કરી, માન લીલામાં શ્રી રાધાજી બિરાજેલા, ત્યારે શ્રી સ્વામિનીજીને મનાવવા માટે શ્રી ઠાકોરજીના શૃંગાર સજી, રાસના મુગોટ કાચની અને આમ પ્રસાદી કમલની પુષ્પમાલ લઈ અને રાધાજીને મનાવતા જતા એ શ્રી યમુનાજીનું સ્વરૂપ એ આધિદૈવિક સ્વરૂપ છે. દરેક વસ્તુના ત્રણ સ્વરૂપ: ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. વધુ સમજ પડે માટે આપણી જોડે આપણા પિતાજી હોય, આપણો એક ઓળખીતો જે આપણા બાપને ઓળખતો ન હોય, રસ્તામાં આપણને મળ્યો, એણે પૂછ્યું, આ તારી જોડે કોણ છે? એટલે એણે કહ્યું, મારા પિતાજી છે, મારા પિતાજી છે. એટલે પેલા એ પૂછ્યું, જેવા બીજા બધા માણસ એવો આ એક માણસ છે, આમાં તારા પિતાજી ક્યાં છે, મને બતાવો ને. હવે પિતાજીના દેહમાં પિતાજી ક્યાં બતાવવા? એને આ આંખોથી નહીં દેખાય. એને જોવા માટે સંતાનની આંખ જોઈશે. અને જેની પાસે સંતાનની આંખ હશે ને, એને એના અંગ અંગમાં પિતાજી દેખાશે. પગથી માથા સુધી એમાં પિતાજી દેખાશે. હવે પિતાજીનું જે શરીર છે એ તો ભૌતિક છે. એક દિવસ એને છોકરો એમાં અગ્નિ મૂકીને બાળી દેશે, પણ એ દેહમાંથી એને જે વાત્સલ્ય મળ્યું, પરંપરાગત સંસ્કાર મળ્યા,
કંઈક રોગ મળ્યા. આ બધું પિતાનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને જેને પ્રણામ કરીએ છીએ આપણે, જેના આશીર્વાદ લઈએ છીએ, એ પિતાનું આદિ દૈવિક સ્વરૂપ છે. એનો નાશ ક્યારેય થતો નથી. હા, પિતાનો ફોટો હોય, પ્રસંગ ઉપર આપણે એને પગે લાગીએ તો આપણે કોને પગે લાગ્યા? એ પૂઠાને પગે લાગ્યા કે એ પૂઠા ઉપર જે રંગ કરેલો હતો, એક આકૃતિ દોડી હતી, એને પગે લાગ્યા? એ જળ વસ્તુને પગે લાગ્યા? નહીં. પણ એમાં જે આપણા પિતાનું અધિદૈવિક સ્વરૂપ એ પ્રતીત થાય છે, એને આપણે પ્રણામ કરીએ છીએ. પિતાજીને મરે તો 50 વર્ષ થયા હોય, પણ કોઈ પૂછે અમારા બાપુજી, હા, ફોટો એ તો પછીની વાત છે, પણ પહેલો ઉદ્ગાર અમારા બાપુજી. આ પિતાનું આધિદૈવિક સ્વરૂપ છે, એનો નાશ થતો નથી. આને આદિ ભૌતિક દ્વારા જ આદિ દૈવિક સુધી પહોંચાય છે. આ આપણે ત્યાંની વેદ, ઉપનિષદ, શાસ્ત્રો, એનો આ એક વિજ્ઞાન છે. આ ચંદ્ર જે જોઈએ છે એ તો ભૌતિક, જેમ પૃથ્વી ભૌતિક એમ ચંદ્ર પણ એક ભૌતિક છે. ત્યાં માટી આ સિવાય બીજું કાંઈ નથી. પણ એમાંથી જે શીતલતા, જે આનંદ, એક મનની પ્રસન્નતા એ ચાંદનીમાંથી મળે, એ ચંદ્રનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને એક દેવ તરીકે હરણના રથમાં બિરાજેલા જે વર્ણન, એનું આધિદૈવિક સ્વરૂપ છે. આ રીતે સૂર્યનું જે આધિદૈવિક સ્વરૂપ, એણે આ મણી આપેલો. અને શ્રી મહાપ્રભુજી એક સિદ્ધાંત કે પ્રસાદી વસ્તુ મળી હોય એનું પ્રદર્શન ન હોય. સતરાજીતે આ મણીનું પ્રદર્શન કર્યું. રાજસભામાં પહેરીને આવ્યો. આપણે પણ ઘણી વાર અમે શ્રીનાથજી ગયા હતા ને ત્યાં આખા દિવસનો અનુરોધ કરાયેલો ને પછી ત્યાં ગાંધીજી પાસે અમને ઓરાડેલું. હા, રજાઈ અમને ઓરાડેલી ત્યાં. પણ પ્રસાદી વસ્તુનું પ્રદર્શન નહીં. એ આપણા સુખ માટે છે, આપણા આનંદ માટે છે, એનું પ્રદર્શન માટે નહીં. અને સતરાજીતે એનું પ્રદર્શન કર્યું, માટે મરવું પડ્યું. હવે પ્રસાદી વસ્તુ એનો દુરુપયોગ ન થાય, એનો સદુપયોગ થાય. માનો આપણને ઠાકોરજીનો પ્રસાદી આવો ઉપરનો આપણને પ્રસાદી કરીને ઓળાવ્યો, અને પ્રસાદી વસ્તુથી આપણને ઘણો લાભ થયો. એક દિવસ એક ભાઈએ વિચાર્યું, આ પ્રસાદી ઉપરનાથી બહુ લાભ થયો મને, તો લાવ આજે મારે જુગાર રમવા જવું છે ને, ત્યાં ઓઢીને જવું. અને આ રીતે ઓઢીને જો એ જાય તો એણે પ્રસાદી વસ્તુનો દુરુપયોગ કર્યો. એનો ઉપયોગ નહીં, એનો તો ઉપયોગ કઈ સારો પ્રસંગ હોય આપણે ત્યાં ત્યારે ઓઢીએ તો બરોબર છે, કોઈ ઉત્સવ હોય ને ઓઢીએ તો બરોબર, પણ પેલો જુગાર રમવા ઓઢીને જાય તો એને ફાયદો ન થાય. આ પ્રસેન એ ઓઢીને ગયો
મર્યો એ. કારણ કે પ્રસાદી વસ્તુનો દુરુપયોગ કર્યો, મર્યો. હવે પ્રસાદી વસ્તુ ભોજન સિવાયની હોય એને મોઢું લગાડાય નહીં. અને ઘણીવાર ઘણા લોકો આ મોટું પ્રસાદી વસ્ત્ર હોય અને ઘડી કરવાની હોય અને સામે કોઈ છેડા ઝાલનાર ના હોય તો આમ છેડા ભેગા કરી અને એનો એક છેડો આમ મોઢાથી પકડે. પ્રસાદી વસ્તુને ઉચ્છિષ્ટ કરાય નહીં. મોઢે લગાડી એટલે ઉચ્છિષ્ટ થયું. અને ઉચ્છિષ્ટ મોઢે કોઈ પણ ધર્મ કાર્ય કરાય નહીં. એટલે સિંહે એ મણીને ખાવાની વસ્તુ ધારી, મોઢાથી મણીને પકડ્યો, મણીને ઉચ્છિષ્ટ કર્યો, એટલે એને મરવું પડ્યું. સિંહને મરવું પડ્યું. પછી પ્રસાદી વસ્તુથી રમાય નહીં. પ્રસાદી વસ્તુથી રમાય નહીં. પણ જાંબવાને છોકરાને રમકડા તરીકે આપ્યો. ઘણી વાર આપણે નવરા બેઠા આવીએ ને એમ પ્રસાદી આવો ઉપરનો મળ્યો હોય એટલે કે રમત આપણે શરૂ કરીએ, આમ ઘડી કરીએ, પાછા ખોલીને એને આમ ઘડી કરીએ. તો પ્રસાદી વસ્તુથી રમાય નહીં. જાંબવાન ભક્ત હતો તો પણ એને મારતો પડ્યો છે. એ પ્રસાદી વસ્તુને રમકડું બનાવ્યું. છેલ્લે પ્રસાદી વસ્તુ કોઈ પ્રેમથી આપે તો લેવાય, કોઈને મારીને લેવાય નહીં. અને શતધન્વાએ સત્રાજીતને મારી આ મણી લીધો, એને પણ મરવું પડ્યું. તો આખું આ ચરિત્ર એમાં પ્રસાદી વસ્તુનો કેવી રીતે ઉપયોગ કરવો એની આખી એક સમજ આપી. પ્રભુના ચોથા વિવાહ શ્રી કાલિંદીજી સાથે થયા, ચતુર્થ પટરાણી થયા, પાંચમા મિત્રવિંદા, છઠ્ઠા સત્યા, સાતમા ભદ્રા, આઠમા લક્ષ્મણા. એક એક કરીને ભગવાને 8 લગ્ન કર્યા, 8 વિવાહ થયા. ભગવાન વિચાર કરે આમ તો આનો અંત ક્યાં આવશે, એના કરતા જેટલા કરવા હોય એટલા લગ્ન એક સાથે કરી દો તો એક વિષય તો પૂરું થાય. અને બનાવ પણ એવો બન્યો કે એકવાર સત્યભામાએ પારિજાતના વૃક્ષની હટ કરી. ચાલો ઇન્દ્રના વનમાં આવા વૃક્ષો બહુ થાય, ત્યાંથી તમને અપાવી દઉં, પસંદ કરો તે. પોતાની સાથે ગરુડ ઉપર લીધા. ગરુડજી આકાશ માર્ગે ચાલ્યા નરકાસુરની રાજધાની ઉપરથી. ભગવાન કે સત્યભામા નીચે નગર દેખાય છે, એ નરકાસુરનું રાજધાની છે. એ અદિતિના કુંડલ અને ઇન્દ્રનું છત્ર ઉઠાવી લાવ્યો છે. એને મારીને દેવતાઓની વસ્તુ દેવોને પાછી આપીએ તો આપણને વૃક્ષ જલ્દી મળે. મહારાજ એને મારતા કેટલી વાર લાગશે? બસ તમે કોઈ એટલી વાર એને. તો કે મારો. તો ભગવાનના ગરુડજી આવ્યા. નગરનો કોટવાલ મુરદૈત્ય એને માર્યો. ભગવાનનું નામ મુરારી 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 પ્રસિદ્ધ થયું. નરકાસુર યુદ્ધ કરવા આવ્યો, એને માર્યો. એના રાજ્યમાં
કેદખાનું ખોલ્યું. એમાંથી 16,000 રાજકન્યાઓ બહાર આવી. જ્યાં જ્યાં સારી રાજકન્યા જોઈ ઉઠાવી લાવ્યો. તમે મારી સાથે લગ્ન કરો, તું મારી નાખે તોય તારી સાથે ન પરણીએ. એટલે એમને કેદમાં પૂરી. એ રાજકન્યાઓને કૃષ્ણે મુક્ત કરી. નરકાસુરના દીકરો ભગદત્ત એને ગાદી ઉપર બેસાડ્યો, એને રાજ્ય આપ્યું. હવે પ્રભુ આ રાજકન્યાઓને પૂછે, તમારી ઈચ્છા હોય તો તમારા માતા પિતાને ત્યાં મોકલી આપો, તમારી ઈચ્છા બીજે જવાની હોય તો ત્યાં મોકલી આપો. રાજકન્યાઓ કહેવા લાગી, કૃષ્ણ, અમારે બીજે ક્યાંય નહીં, અમારે તો તમારે ત્યાં આવવું છે. ભગવાન કે મારે કે મને તો હમણાં સમય નથી. આ અમારા સત્યભામાને વૃક્ષ અપાવવા જવું છે. તમે દ્વારકામાં જાઓ, પછી વિચાર કરીશું શું કરવું તે. કેટલીક રાજકન્યાઓના હાથી ઉપર, કેટલીકને ઘોડા ઉપર, કેટલીકને રથમાં, કેટલીકને ગાડામાં. આમ આ રાજકન્યાઓને દ્વારકા મોકલી. આ કઈ એક બે નહોતી, 16,000 હતી. એટલે સ્પેશિયલ ટ્રેન દોડાવો તોય ના પહોંચી વળાય. સત્યભામા વિચારમાં પડી ગયા. હજુ પારિજાતનું વૃક્ષ તો જોયું નહીં, ત્યાર પહેલા આ બધી 16,000. રામાવતાર કરતા કૃષ્ણાવતારમાં બધું જ ઊંધું, બધું વિપરીત. બેના શ્રી રામ ઉત્તરાયણમાં જન્મ લે તો કૃષ્ણ દક્ષિણાયણમાં. રામ શુક્લ પક્ષમાં જન્મ લે તો કૃષ્ણ પક્ષમાં અંધારિયામાં જન્મ લે. રામ બપોરના 12 વાગે જન્મે તો રાતના 12 વાગે જન્મે. રામ અયોધ્યાના રાજમહેલમાં જન્મે તો આ કંસના કેદખાનામાં જન્મે. રામાવતારમાં સીતાની એક હઠ કનક મૃગની પૂરી કરવા ગયા તો એક સીતા હતી એ જતી રહી. અને કૃષ્ણાવતારમાં સત્યભામાના પારિજાત વૃક્ષની હઠ પૂરી કરવા જતા એક સત્યભામા હતા, એ તો રહ્યા, બીજી 16,000 આવી. રામ, આ નામમાં બધા અક્ષર સીધા. રામના નામમાં એક પણ અક્ષર વાંકો નહીં, અને કૃષ્ણના નામમાં એક પણ અક્ષર સીધો નહીં, બધા વાંકા. એક મર્યાદા પુરુષોત્તમ છે, એક મર્યાદાથી પર પુષ્ટિ પુરુષોત્તમ છે. એટલે માનવે પોતાના જીવનનું ઘડતર રામકથાથી કરવાનું છે. અને રામકથાથી ઘડાયેલા જીવનમાં જ કૃષ્ણના ચરિત્રનો આનંદ, અતિ આનંદ આવે છે. જેનું જીવન રામકથાથી ઘડાયેલું ન હોય એને કૃષ્ણ કથાનો આનંદ મળતો નથી. પારિજાતનું વૃક્ષ લીધું, સત્યભામાના દ્વારે રોપ્યું. હવે ભગવાન વિચારે આ 16,000 રાજકન્યાઓનું કરવું શું? શું કરવું? ભગવાને આ કન્યાના માતા પિતાને કહેવડાવ્યું, તમે આવી આ તમારી દીકરીને લઈ જાઓ.
એટલે એમણે ના પાડી. એને તો નરકાસુર ઉઠાવી ગયેલો ને, એટલે અમારા ઘરમાં નહીં. હવે એ અમારી બીજી દીકરીને કોણ પરણે, એને લઈ આવીએ તો ના પાડી. અને ક્ષત્રિયોના યુવાનોને કહ્યું, તમે આવીને લગ્ન કરો, અમને અપનાવો. એટલે એમણે કહ્યું, નરકાસુર ઉઠાઈ ગયેલો ને, એની જોડે અમે લગ્ન ન કરીએ. હવે કૃષ્ણ વિચાર કરે, આ 1-2 નથી, 16,000. આ 16,000 કન્યાઓને સમાજમાં માન ભર્યું, ગૌરવ ભર્યું સ્થાન કેવી રીતે મળે, આ વિચાર કરે છે. અને સમાજ એવો વિચિત્ર છે કે એને શાંતિથી જીવવા ન દે. તો જગત આ કન્યાઓને માન આપે. ખૂબ વિચાર કરતા કૃષ્ણને એક જ ઉપાય દેખાયો, હું જો એમની જોડે લગ્ન કરું તો સમાજ એને પગે લાગશે, એને માન આપશે. આ સિવાય બીજો કોઈ ઉપાય ન દેખાયો. એ ભગવાને નક્કી કર્યું એમની સાથે લગ્ન કરવા. પણ હવે હિસાબ નથી બેસતો. રોજ એક કન્યા સાથે લગ્ન કરે તો વર્ષના 360 જ લગ્ન થાય ને, અને 10 વર્ષે 3,500 જ ને. તો 16,000 કન્યાઓ જોડે પરણતા જાડું ગણિત કરીએ ને તો 50 વર્ષ લાગે. એટલે 50 વર્ષ સુધી બીજું કામ જ નહીં કરવાનું. સવારે જાગ્યા એટલે ચાલો પરણવા. ચાલો એ પણ કબૂલ કરીએ, પણ જ્યારે છેલ્લી કન્યાને પરણવાનું આવે ત્યારે એની ઉંમર કેટલી થઈ હોય? 20 વર્ષની હોય ત્યારે આવ્યું હોય, અને પછી 50, એટલે 20 ને 50 70, અને 70 વર્ષની એ પાનેતર પહેરીને આમ મહેંદી લગાવીને આમ ચોરીમાં એ પરણવા આવે તો લાગે કેવી? આ તો કોઈ હિસાબ બંધ નથી બેસતો. તેથી અથો મુહૂર્તે એકસ્મિન નાનાગારેષુ યોષિતામ, ભગવાને નરકાસુરને આસોવત 14 ને દાડે માર્યો. તેથી એનું નામ નરક ચતુર્દશી. પછી લગ્નનું મુહૂર્ત કારતક સુધી 11 આવ્યું. તો એટલા મંડપ તૈયાર થયા 16,000. કૃષ્ણે પણ 16,000 સ્વરૂપ લીધા. અહીં તો કૃષ્ણનું લગ્ન, અહીં તો કૃષ્ણનું લગ્ન, અહીં તો એકી સમયે કૃષ્ણના લગ્ન થયા. કૃષ્ણના કોઈ પણ રાણીને કદી એવું નથી લાગ્યું કે મારો કૃષ્ણ મારી પાસે નથી. જે પોતાના એક કરતા બીજું રૂપ લઈ ન શકતો હોય એને એક સિવાય બીજું લગ્ન કરવાની રજા નહીં. કૃષ્ણે 16,000 લગ્ન કર્યા તો કૃષ્ણ પણ એમને માટે 16,000 બન્યા છે. ત્યારે નહીં તો નહીં. હવે દરેકના ઉપર એક સરખો પ્રેમ. એ દરેકને ત્યાં 10 પુત્ર, એક કન્યા એ જન્મ્યા હોય. સામાન્ય વાત છે, પણ બધાના ભેગા કરો તો કૃષ્ણનો પરિવાર કેટલો?
કે 1,60,000 તો છોકરા થયા, પછી એટલી એમની વહુઓ, અને એમને ઘેર વધારે નહીં પણ 2 બાળક ગણો તો કૃષ્ણનો પરિવાર કેટલો થયો? લગભગ 7 લાખનો. તેથી આપણે બધા ભગવાનની જોડે સંબંધ નથી રાખતા, સંબંધ નહીં આપણે. હા, કંકોત્રી લખવાની ખરી, આપણે પ્રસંગો તો કંકોત્રી પહેલી પધરાવાની ત્યાં લખીને, પણ કંકોત્રી પધરાયા પછી કહીએ, જો દીકરાના લગ્ન છે, હા આપને આ કંકોત્રી આપી છે, આ દીકરો ને હું તમને પગે લાગી જશે, પણ તમારે અમારે ઘેર આવવાનું નહીં. હવે ભગવાનને આમ કંકોત્રી પધરાઈએ ત્યારે જ કહી દઈએ, હા આવું કહીએ છે કે નહીં ભગવાનને? તમારે અમારે ઘેર આવવાનું નહીં. પુરાવો આપું. કંકોત્રી પધરાયા પછી આપણે રાજભોગની સામગ્રી લખાઈ દઈએ. એનો અર્થ તમારે ત્યાં બનાવીને જે ખાવું હોય તે ખાજો, અમારે ઘેર ધમાલ નહીં. હો, હા, આપણી કંકોત્રીને માન આપીને ભગવાન આપણે ઘેર આવે તો એમની ઘરવાળીને ઘેર મૂકીને આવે. એના છોકરા અને ભગવાનની કંકોત્રીમાં એવું તો ના લખાય ને એક વ્યક્તિ માટે. ભગવાનની કંકોત્રીમાં તો સકુટુંબ જ લખવું પડે, અને એ સકુટુંબ આપણે ત્યાં પધારે તો પાણીના પ્યાલા તો પછી, પણ પહેલા એને બેસાડવા ક્યાં? આ કૃષ્ણનો વિશાળ પરિવાર. આવા વિશાળ પરિવારમાં કૃષ્ણે કોઈ દાડો ક્રોધ નથી કર્યો. કૃષ્ણે ઘરની કોઈ પણ વ્યક્તિ ઉપર હાથ નથી ઉપાડ્યો. સદા પ્રસન્ન, સદા આનંદ, સદા. અને કહેવા જેવું હશે તો હસતા હસતા કહ્યું છે, ગુસ્સે થઈને નહીં. પરિવારમાં આનંદથી કેવી રીતે જીવવું એ તો કૃષ્ણની પાસે શીખવા જેવું. પુરાણનો પ્રસંગ છે. એક વાર કૃષ્ણ રાજભોગ આરોગ્યા. ગરમીના દિવસ, પલંગમાં અડધો કલાક વિરામ કરવા પડ્યા. ચારે બાજુ બારી બારણા ઉપર ખસના પડદા છે, પાણી છંટાયેલા છે, ફુવારા ઉડી રહ્યા છે. શ્રી મહારાણી રૂકમણી પલંગમાં બેઠા છે, હાથમાં પંખો છે, પંખાનો દાડો સોનાનો, એમાં હીરા માણેક મોતી આ બધા જડેલા છે. પંખામાં પણ રત્નો જડેલા છે. સાચા મોતીની ઝાલર આમ પંખાને ફરતી, ખૂબ સુંદર પંખો. અને રૂકમણી ભગવાનને આમ પંખો કરતા જાય છે. હવે બન્યું તો એવું, આ પંખો રૂકમણીને એમના પિતાને ત્યાંથી મળેલો. એટલે રૂકમણીને એનો બહુ ગર્વ.
સ્ત્રીનો એક સ્વભાવ, એના પતિને ત્યાં ગમે એટલી સંપત્તિ હોય ને, એની કોઈ કિંમત નહીં, પણ એના બાપના ઘરનું સાવરણીનું ઠૂંઠું હોય ને, તો આમ બહુ બહુ એનું મહત્વનું, બહુ ગૌરવનું, જાણે સોનાનું ના હોય. એટલે રૂકમણી આમ પંખો કરતા જાય, પંખા ઉપર નજર, અને મનમાં ને મનમાં પોસરાતા જાય. કૃષ્ણ ત્યાં ઘણું છે, કૃષ્ણ ત્યાં ઘણું છે, પણ આ પંખો તો આ તો મારા બાપનો, આ તો મારા બાપનો, આ તો મારા બાપનો. બસ મનમાંથી આ એક જ નજર પંખા ઉપર. કૃષ્ણની સોનાની દ્વારકા, સોનાના પીડિયા પાટ્યા, સ્ફટિકમણીની પૃથ્વી, રત્નના સ્તંભ, આ મેલની કોઈ કિંમત નહીં. અને આટલું આમ પેલો પંખો આમ પંખો કરે, નજર પંખા ઉપર, અને મન આમ બોલ્યા જ કરે, આ તો મારા બાપનો, આ તો મારા બાપનો, આ તો મારા બાપનો, આ તો મારા બાપનો. તે પંખાની ઝાલર ભગવાનના કપાળમાં વાગ્યા કરે. આમ ભગવાન જુએ, વાહ રૂકમણી વાહ, હો, આ સોનાની દ્વારકાની કોઈ કિંમત નહીં. અને આ ઠીઠા જેવો પંખો તારા બાપને ત્યાંથી લાવેલી, અડધો કલાકથી મારા માથામાં મારે છે, મારા બાપનો, મારા બાપનો, મારા બાપનો કરીને. હવે કૃષ્ણની જગ્યાએ બીજો હોય તો શું કરે? રૂકમણીના હાથમાંથી પંખો ખેંચી લે, ઘરની બહાર નાખી દે. આવો ઠીઠા જેવો પંખો તારા બાપને ત્યાંથી લાવી અડધો કલાકથી મારા માથામાં મારે છે, જા લઈ જા, માર તારા બાપના માથામાં. આવો જ ગુસ્સો કરે, બીજો નહીં. પણ કૃષ્ણ એવો ગુસ્સો ના કરે. થોડી વાર તો આમ જોયા કર્યું, હસતા રહ્યા. વાહ રૂકમણી વાહ, આ દ્વારકાની કોઈ કિંમત નહીં. પછી ધીરે રહીને કહ્યું, રૂકમણી, પંખો તમારા બાપનો છે, પણ આ માથું તો મારા બાપનું છે. બસ આટલું જ કહ્યું. આ માથું તો મારા બાપે આપેલું છે. કોઈનો બાપ પંખો આપે, પણ કોઈનો બાપ ભાગ્ય નથી આપતો, એ તો મારો બાપ એણે આપ્યું છે. હસતા હસતા આટલા જ અક્ષર કયા. અને એ તો રૂકમણી કૃષ્ણના પ્રત્યે આમ અપાર પ્રેમ. ઓહો હો, આ પંખાના અભિમાનમાં હું એવી આંધળી બની ગઈ હતી કે કૃષ્ણના માથામાં વાગે તોય મને ભાન ના રહ્યું. મારાથી આવું બન્યું જ ક્યાં? બ્લડ સર્ક્યુલેશન બંધ થઈ ગયું. કાંડે પહેરેલા કંગાના કોણી સુધી ઉતરી ગયા, ચક્કર આવવા લાગ્યા, હાથમાંથી પંખો પડી ગયો. અને રૂકમણી પણ જ્યાં ગબડી પડ્યા, પણ કૃષ્ણ કોઈને પડવા ન દે. તરત આમ છલંગ મારી ઊભા થઈ, નીચે પડતા રૂકમણીને વચમાંથી પકડી લીધા, બેસાડ્યા. અત્યારે ચતુર્ભુજ સ્વરૂપ લીધું છે પ્રભુએ. કૃષ્ણ દ્રૌપદીના આંખ, રૂકમણીના કેશ છૂટી ગયા છે, ભગવાન બાંધી આપે છે. પસીનો પસીનો રૂકમણીને થઈ ગયો છે. પેલો પંખો લીધો, રૂકમણીને ભગવાન પંખો કરે છે. અને હસતા હસતા કે છે, રૂકમણી તમારા બાપનો છે, હા તમારા બાપનો, ચિંતા ના કરો. બસ ગૃહસ્થાશ્રમમાં રહો, પણ ક્યારેય ક્રોધ ન કરો. ક્રોધ કરવા જેવા અવસરે પણ
એને આનંદથી એ પ્રસંગને આમ સુધારી લો. આવું જીવતા કૃષ્ણને જ આવડ્યું, જગતમાં બીજાને નહીં. પરીક્ષિતજીનો પ્રશ્ન હતો ને, માણસે જીવવું કેવી રીતે? તો આ કૃષ્ણનું એક એક ચરિત્ર બતાવે, જીવનમાં આ રીતે જીવો. કૃષ્ણના મોટા પુત્ર પ્રદ્યુમ્ન, એના અનિરુદ્ધના એક લગ્ન બાણસુની કન્યા ઉષા સાથે થયા. ઘણાએ એને નામ આપ્યું ઓખા હરણ. સુખદેવજી એને નામ આપે છે કૃષ્ણ વિજયની કથા. એક દિવસ પ્રભુના બાળકો એકદોપ વનમ રાજન જગમોર યદુકુમાર કાહા, ફરતા ફરતા ગામની બહાર આવ્યા. તરસ લાગી. બાજુમાં એક વાડી, એટલે જમણવારી નહીં, પણ ફળ ફૂલ એના ઝાડ એમાં હતા. આંબાના વૃક્ષો હતા, અનેક ફળના ઝાડ હતા. ત્યાં એક કૂવો, ત્યાં પાણી પીવા આવ્યા. કૂવામાં જોયું તો એક મોટો કાંચીડો. કાંચીડાને તો હાથથી પકડ્યો તો રહે નહીં, પકડાય નહીં, બહાર કઢાય નહીં. હાર્યા થાક્યા આવીને કૃષ્ણને વાત કરી. આવ્યા કૃષ્ણ ત્યાં, અને કૂવામાં કાંચીડો તો એને પકડી લીધો, બહાર કાઢીને મૂકી દીધો. કૃષ્ણનો સ્પર્શ થયો, એનું સ્વરૂપ દિવ્ય બની ગયું. ભગવાન કે તમારું ઓળખાણ, તમારો પરિચય, કે પ્રભુ આપનાથી અજાણ્યું શું હોય, છતાંય આપ મને પૂછો તો કહું. નૃગો નામ નરેન્દ્રોહમ ઇક્ષ્વાકુ તનય પ્રભુ. મારું નામ રાજા નૃગ, હું ઇક્ષ્વાકુ રાજાનો પુત્ર, અને જગતમાં દાન આપનારા ઘણા, મારું નામ પણ તમારા કાન સુધી આવ્યું હશે. યાવંત્ય સિકતા ભૂમે, આ પૃથ્વી ઉપર જેટલી રજકણ, આકાશમાં જેટલા તારા, વરસાદની જેટલી ધારા, એટલી ગાયોના દાન આપ્યા. એટલી ગાયોના જ નહીં, હા, પૃથ્વીના, રત્નના, સુવર્ણના, ભૂમિના, ઘરના, અન્નના, પાત્રના. ઓહો હો, તમારા દાન પુણ્યની યાદી તો ઘણી મોટી. તો પછી દશામિમાન ત્વમ કતમે ન કર્મણા. આ કાંચીડા થઈને કેમ પડ્યા હતા? પ્રભુ, પ્રસંગ એવો બન્યો, એક બ્રાહ્મણના ઘરની ગાય ખીલેથી છૂટી ગઈ, કોઈ પણ કારણથી. એ ફરતી ફરતી આવીને મારે ત્યાં ગાયોના ટોળામાં ભરી ગઈ. કોઈનું ધ્યાન રહ્યું નહીં. મારે ત્યાં તો રોજની કેટલી ગાયો ખરીદાય, કેટલી ગાયોના દાન થાય. બીજે દિવસે ગાયનું દાન મેં એક બ્રાહ્મણને આપ્યું. બ્રાહ્મણ
દાનમાં મળેલી ગાય લઈ પોતાને ઘેર જતો. ત્યાં ગાયનો માલિક ગાયને શોધવા નીકળેલો. એણે પોતાની ગાયને ઓળખી એટલે રોક્યો. આ ગાય તો મારી છે, ક્યાં લઈ જાય? કે આ ગાય તારી કઈથી? આ ગાય તો મને નૃગરાજાએ હમણાં આપી. અને નૃગરાજા કઈથી આપી? આ બધી નિશાની આ મારી ગાય. બંને જ્યાં ઝઘડો કરતા નૃગરાજા પાસે આવ્યા. દાન લેનાર બ્રાહ્મણે કહ્યું, કો રાજા નૃગ, આ ગાયનું દાન તમે મને હમણાં આપ્યું કે નહીં? ભગવાન દાતા? તો કે હા, હમણાં જ મેં થોડી વાર પહેલા આ ગાયનું દાન તમને આપ્યું. તો ગાયનો માલિક બોલી ઉઠ્યો, રાજા નૃગ, તમે ચોર છો? કેમ મહારાજ મને ચોર કહો છો? તો ચોર ન કહું તો શું કહું? આ મારી ગાય તમે બરોબર બીજાને દાનમાં આપી દો તો ચોર નહીં, મહાચોર. નૃગરાજા કે મહારાજ, ક્યાંક ગરબડ થઈ લાગે છે. આ તમારી ગાય મારે ત્યાં ગાયોના ટોળામાં ભરી ગઈ હશે, કોઈનું ધ્યાન નહીં રહ્યું હોય. હવે ગાય આજે દાનમાં અપાઈ ગઈ, આ બ્રાહ્મણને લઈ જવા દો. તમે કહો તો એના બદલામાં 1000 અને તમે કહો તો 10,000 ગાય આપો. એને લઈ જવા દો. કે નૃગરાજા, તારી 10,000 નકામી, મારે તો મારી ગાય જોઈએ. ત્યારે જેને દાન આપેલું એને કે આ એની ગાય છે, એને લઈ જવા દો. તમને આ ગાયના બદલામાં 10,000 ગાય આપું. એટલે એણે કહ્યું, તમારી 10,000 નકામી, મને તો આ જ ખપે. કોઈ નિકાલ ન થયો, કોઈ સમાધાન ન મળ્યું. બંને બ્રાહ્મણ ગાય ત્યાં પડતી મૂકી વિદાય થઈ ગયા. ગાય ત્યાં પડી રહી. આવી કથા સાંભળીએ એટલે આપણને એક વિચાર આવે. એક તો આ બ્રાહ્મણોને મફતનું ખાવું અને મિજાજ કેટલો. આ નૃગરાજા બિચારો એક ગાયના બદલામાં 10,000 આપે અને છતાંય માને નહીં. બ્રાહ્મણનો છોકરો ભૂખે મરી જાય પણ એનાથી ગાય વેચાય નહીં. આ એક સિદ્ધાંત. એટલે આપણને લાગે આમાં વેચવાનું પાછું ક્યાં આવ્યું? પણ એક ગાયના બદલામાં 1000 કે 10,000 ગાય આપે, એનું નામ થયું વેચાણ. પૈસા આપો તો જ વેચાણ એવું નહીં, માલ સામે માલ આપો ને તોય વેચાણ થાય. પરદેશની સાથેના વેપારમાં માલની સામે એટલી કિંમતનો માલ આપો. આ રીતે વેચાણ. અને બ્રાહ્મણથી ગાય વેચાય નહીં, નૃગરાજાથી એમનેમ લેવાય નહીં. આ એક ધર્મ સંકટ ઊભું થયેલું. બ્રાહ્મણો તો ગાય છોડીને જતા રહ્યા, પણ નૃગરાજાએ નિર્ણય ન કર્યો આ ગાય કોની. આપણા ઘરમાં એક પણ વસ્તુ નિર્ણય વગરની ન જોઈએ. આ વસ્તુ તો ફલાણાની, આ તો ફલાણાની, આ ફલાણા, આપણી નો. આ 50 રૂપિયા તો ફોઈના જ. તો કવરમાં મૂકી નામ લખીને બાજુ ઉપર મૂકી દેવાના. એવું ન કરાય કે લાવો આ 50 રૂપિયા હમણાં દૂધના આપવાના છે તે આપી દઈએ અને ફોઈ આવે ત્યારે એમને આપી દઈશું. જેના પૈસા જે તે નામ સાથે જુદા જોઈએ. એ રાતના રાજા નૃગ મરી ગયા. યમલોકમાં એમને લઈ ગયા. યમરાજાએ કહ્યું, કો પહેલા પાપ ભોગવશો કે પહેલા પુણ્ય? તો મારું પાપ કેટલું ને મારું પુણ્ય કેટલું?
તો યમદેવે કહ્યું, નાંતન દાનસ્ય પુણ્યસ્ય, તમારા પુણ્યનો કોઈ અંત નથી. અને પાપ 2 ઘડી ભોગવાય એટલું પાપ. પારકી ગાય કોની આ નક્કી કર્યા વગર રાખી, આ દોષ 2 ઘડીનું પાપ. તો નૃગરાજા વિચાર કરે, આટલા બધા પુણ્યમાં 2 ઘડીનું પાપ રાખીને જરૂર છે? લાવો પહેલા પાપ ભોગવી નાખો, પછી પુણ્ય ભોગવ્યા જ કરીશું. એટલે આપણા જેવી ભૂલ નૃગરાજાએ કરી. આપણે અહીંયા તો આવું જ કરીએ. હા, એક ભાઈનો નિયમ હતો, થાળીમાં કંઈ છાડવું નહીં. ખાવાની શરૂઆત કરી ત્યારે ખબર પડી કે આ કરેલાનું શાક છે, જરાય ભાવતું નથી. હવે તો મનુષ્યનો એક સ્વભાવ, ના ભાવતું હોય તે પહેલા ખાઈ જાય અને ભાવતું છેલ્લા ખાય. આમને ફરસાણ ભાવે છે કે મીઠાઈ, એ છેલ્લો કોળિયો શેનો લે એ ઉપર નક્કી થાય. મીઠાઈ વાળો મીઠાઈનો કોળિયો રવા દે, ફરસાણ વાળો ફરસાણનો રવા દે. એટલે આ ના ભાવતું શાક પેલા ભાઈ જલ્દી ખાઈ ગયા. પેલા પીરસનારને લાગ્યું કે આ અમને બહુ ભાવે છે, લાઈન બીજું પધરાવી દીધું. હવે કરે શું? એને ના ભાવતું શાક છેલ્લું ખાવાનું રાખ્યું હોત તો આ ડબલ ના ખાવું પડે. તો નૃગરાજાએ વિચાર્યું, લાવો હું પહેલા પાપ ભોગવી નાખું, પછી પુણ્ય તો ભોગવવાના જ છે. એટલે એણે કહ્યું, મારે પાપ ભોગવવું. એટલે યમલોકમાંથી પડ્યા, દ્વારકાની બહાર કૂવો, કૂવામાં પાણી, તેમાં પડ્યા. કાંચીડાનો દેહ આવ્યો. 2 ઘડી થઈ એટલે કાંચીડાને ભૂખ લાગી. એટલે કાંચીડો કૂવાના જંતુ એને જીવડાને મારવા લાગ્યો. પાપ સાથે પાપ જોડાતું ગયું. પ્રભુ, હું સત્યયુગનો પડેલો, ત્રેતાયુગ દ્વાપરિક પૂરો થવા આવ્યો. હું તો જે કરતો હતો એ જ કરતો હતો. આજે કૃપા કરી આપે મારો ઉદ્ધાર કર્યો. 2 ઘડીનું પાપ એને 3 યુગ સુધી ભોગવવું પડ્યું. આની સામે આના કરતા સાવ વિપરીત પ્રસંગ, સાવ ઉલટો પ્રસંગ. આની સામે એક ધનવાન શેઠ, પણ કંજૂસના કાકા. ચમડી જાય પણ દમડી ના જાય એવા કંજૂસના કાકા. એટલે એક ભાઈ રસ્તામાં ઊભા હતા, ચક્કર આવ્યા, બેભાન થઈને પડ્યા. આજુબાજુથી લોકો આવ્યા, પંખો કરવા લાગ્યા, પાણી છાંટ્યા, કંઈ સૂંઘાડ્યું. થોડી વારે ભાન આવ્યું. એટલે પૂછ્યું, તમને આ રોગ છે ચક્કરનો? તો કે ના. તો હાઈ બીપી છે? તો કે ના. લો બીપી છે? તો કે ના. તો હાર્ટ ડિસીઝ છે? તો કે ના. તો આ તમને બેભાન થઈને કેમ પડ્યા તમે? ભાઈ તમને શું વાત કરું, હું અહીં રસ્તાની બાજુમાં ઊભો હતો. મારી બાજુમાં બીજા એક ભાઈ આવીને ઊભા રહ્યા. એમની પાસે એક ભિખારી ભીખ માગવા આવ્યો. એ ભાઈએ આમ પાકીટમાંથી 10ની નોટ કાઢીને ભિખારીને આપી
મને હાય લાગી, ભિખારીને 10 રૂપિયા? તો મને ચક્કર આવ્યા અને બેભાન થઈને પડ્યો. આનું નામ કંજૂસના કાકા, કે પોતાના ખિસ્સામાંથી તો ના આપે, પણ બીજા આપે એ પણ સહન થાય નહીં. આનું નામ કંજૂસના કાકા. બેભાન થઈને પડેલો આવો આ કંજૂસનો કાકો. એના સગાવાલા બધા કે કશું નહીં તો કમથી કમ એક ગાયનું દાન તો કરો, તો તમારો ઉદ્ધાર થાય, તમારો મોક્ષ થાય. એક ગાયનું દાન તો કરો, તમારી મુક્તિ થાય. એટલે આ શેઠિયો ગાય શોધવા નીકળ્યો. એક જગ્યાએ મરવા પડેલી ગાય જોઈ. એના માલિકને કહ્યું, બોલ ભાઈ, તારી આ ગાય 2 રૂપિયામાં આપીશ? 2 રૂપિયા તને હમણાં આપું. પેલો કે પણ આ તો મરવા પડી છે, એને લઈ શું કરશું? એની તારી શી પંચાયત? તારે એ મરી જશે ને તો એને અહીંથી ખસેડાવવાના 50 રૂપિયાનો ખર્ચો થશે. હું 2 રૂપિયા આપું છું, લઈ લે. પેલા વિચાર કર્યો અને કઈ જરૂર હશે, એને 2 રૂપિયામાં ગાય વેચી. એટલે આ શેઠિયો આવ્યો બ્રાહ્મણને ઘેર. ચાલો ગોર બાપા, ચાલો, મારે ગાયનું દાન આપવાનું છે, તમને ગાયનું પૂજા સંકલ્પ કરાવવા ચાલો. ચાલો ગોર બાપા, ચાલો, જલ્દી ચાલો. બ્રાહ્મણ વિચાર કરે, આજે આપણું ભાગ્ય ઉગડી ગયું. આ કંજૂસનો કાકો ગાય આપે એટલે આપણા ઘરમાં દૂધ, દહીં, માખણ એની ચિંતા જ નહીં. તે બિચારો આશા ભર્યો ગાયનું દાન લેવા આવ્યો. આ શેઠિયો લઈ આવ્યો એને મરવા પડેલી ગાય પાસે. લો, અરે ગાય, મને પૂજા કરાવો, એનો સંકલ્પ કરાવો, જલ્દી કરો. બ્રાહ્મણ વિચાર કરે, મારે આ મરવા પડેલી ગાય લેવાની? મરવા પડેલી? પણ બ્રાહ્મણે વિચાર્યું, ચાલો, આ નિમિત્તે ગાયનું પૂજન થાય છે, ગાયની સેવા કરવાનો અવસર મળશે. આ જગતમાં બ્રાહ્મણના જેવો કોઈ ઉદાર નહીં. આજના જમાનામાં ભિખારી પણ રૂપિયો માગતો હોય ત્યારે બ્રાહ્મણના હાથમાં 50 પૈસાનો સિક્કો આપીએ ને તોય બ્રાહ્મણ આશીર્વાદ આપે. ધનં ધાન્યમ પશુપુત્ર લાભમ શત સંવત્સરમ દીર્ઘમાયુરસ્તુ. 50 પૈસામાં કેટલું આપે? ધન, ધાન્ય, પછી લાંબુ આયુષ્ય અને પશુપુત્રમ, પશુ જેવો દીકરો. હવે 50 પૈસામાં તો પશુ જેવો જ મળે ને, કઈ દેવ જેવો મળતો હશે? પણ પશુ જેવો નહીં. હા, પશુ અને પુત્ર